ચાંદીપુરા રોગને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ ગોસ્વામી દ્વારા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક કરાયું। ચોમાસાની ઋતુ સામાન્ય રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ જોવા મળતા હોય છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોલેરા અને બાળકોમાં ચાંદીપુરા રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરના ભાટ ગામમાં ચાંદીપુરાનો રોગ દેખા દીધી હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જે બાબતે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ ગોસ્વામી દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક કરવામાં આવ્યો છે અને આ રોગચાળો ગાંધીનગરના અન્ય વિસ્તારોમાં વધુ ફેલાય નહીં તે માટે જરૂરી સૂચનાઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા પણ આજે એક વિડીયો કોન્ફરન્સ દ્વારા ચાંદીપુરા રોગ સંદર્ભે વિસ્તૃત વિગતો મેળવી હતી અને તેના નિરાકરણ બાબતે તબીબો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ ગોસ્વામીએ ચાંદીપુરા રોગ બાબતે મીડિયા સમક્ષ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોગ સેન્ડ ફ્લાય નામની માખીથી પ્રસરે છે અને સેન્ડ ફ્લાય માખી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે, જે સામાન્યપણે કાચા મકાનો, પાણીના ખાબોચિયા, માટીની દિવાલો, તિરાડોમાં જોવા મળતી હોય છે, જે 0 થી 14 વર્ષના બાળકોને આ માખી કરડવાથી આ રોગ થવાની સંભાવના રહેલી છે। ત્યારે સેન્ડ ફ્લાય માખી કરડવાથી બાળકને સખત તાવ, ઝાડા, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જોવા મળતા હોય છે। જો કે આ રોગ સામે બાળકોને મહત્તમ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા તેમજ ધૂળમાં રમતા રોકવા સહિતની તકેદારી રાખવા મેડિકલ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે। ડૉક્ટર કલ્પેશ ગોસ્વામી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ગાંધીનગર કોર્પોરેશન। હાલમાં ગુજરાતમાં અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસીસ આપણને જોવા મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ સૌથી પહેલાં આપણને મહારાષ્ટ્રમાં જોવા મળેલો, 1965ની સાલમાં જોવા મળેલો અને એ મોસ્ટલી ગામડા વિસ્તારમાં જે લીંપણવાળા ઘર છે અથવા તો જે રેતીવાળા ઘરો છે, રેતીવાળા વિસ્તારમાં ઘરો રહેલા છે ત્યાં જોવા મળે છે। આ જે રોગ મુખ્યત્વે મચ્છરજન્ય રોગ છે, સેન્ડ ફ્લાય નામની એક માખી છે તેના કરડવાથી આ રોગ થતો હોય છે। આ રોગના સૌથી જોઈએ તો 0 થી 14 વર્ષના બાળકોને સૌથી વધુ એનો અસરકારક થતી હોય છે। એટલે સૌથી વધુ આના માટેના લક્ષણો જોઈએ તો બાળકોમાં એક વધુ પ્રકારનો તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ખેંચ આવવી એ મુખ્ય લક્ષણો છે। તો આપણા બાળકને આ પ્રકારના લક્ષણો કોઈ પણ જોવા મળે તો નજીકના જ આરોગ્ય કેન્દ્ર અથવા તો હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ। આ રોગ છે એના બચવા માટેના મુખ્ય ઉપાયોમાં માખીથી ના કરડે તો આ રોગથી બચી શકાય છે। એટલે આપણા આજુબાજુના વિસ્તારમાં એકદમ સ્વચ્છતા રહે, માખીનો ઉપદ્રવ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। આપણા ઘરો હોય તો ઘરોમાં જે પણ લીંપણવાળી જગ્યા છે ત્યાં તિરાડો હોય તેમાં માખી જોવા મળે છે તો દર વર્ષે લીંપણ કરી અને એ તિરાડો પૂરી કરવી જોઈએ। આ ઉપરાંત આપણો બાળક હોય તો એને આખી બાજુના કપડાં પહેરાવવા જોઈએ જેથી મચ્છર ના કરડે અને જરૂર પડે તો સાંજે મચ્છરદાનીમાં બાળકને અને ઘરના વ્યક્તિઓને સૂવું જોઈએ। ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાટ ટોલના આગળ જે કેસ આવેલો છે તે સંદર્ભમાં ત્યાં અમારા દ્વારા મુલાકાત લેવામાં આવેલી અને ત્યાં 4 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે। જે જગ્યાએ કેસ આવેલું છે ત્યાં મૂળ 5 ઝૂંપડા આવેલા છે, તેની આજુબાજુના 1 કિલોમીટર વિસ્તારમાં બીજા 30 ઝૂંપડા આવેલા છે। તે તમામ ઝૂંપડાઓને અમારી આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે। આ ઉપરાંત ત્યાં મેલેરિયા પાવડરનું ડસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવે છે અને ત્યાં મચ્છરના એના પૂરા મળે તો એની એન્ટી લાર્વા કામગીરી પણ કરવામાં આવેલી છે। આ કામગીરી અઠવાડિયા સુધી ચાલુ રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।